પ્રશ્ન 1. દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોની ભલામણથી અમલી બનેલી? એ. કોઠારી કમિશન, બી. મુદલિયાર પંચ, સી. રાધાકૃષ્ણન આયોગ, ડી. ઈશ્વરભાઈ દેસાઈ સમિતિ. સાચો જવાબ છે એ. કોઠારી કમિશન. પ્રશ્ન 2. MLL મિનિમમ લેવલ ઓફ લર્નિંગ ના પુરસ્કર્તા કોણ છે? એ. DS કોઠારી, બી. પ્રોફેસર યશપાલ, સી. ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે, ડી. પ્રોફેસર રામમૂર્તિ. સાચો જવાબ છે સી. ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે. પ્રશ્ન 3. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વોકેશનલ કોર્સની જોગવાઈ કયા ધોરણથી છે? એ. ધોરણ 7, બી. ધોરણ 6, સી. ધોરણ 8, ડી. ધોરણ 5. સાચો જવાબ છે બી. ધોરણ 6. પ્રશ્ન 4. સંશોધનો મુજબ કઈ વય કક્ષામાં બાળકો ઝડપથી ભાષા શીખી લે છે? એ. જન્મથી 6 વર્ષ, બી. 2 થી 7 વર્ષ, સી. જન્મથી 5 વર્ષ, ડી. 2 થી 8 વર્ષ. સાચો જવાબ છે ડી. 2 થી 8 વર્ષ. પ્રશ્ન 5. બંધારણીય અને શાસ્ત્રીય ભાષા ઉપરાંત કઈ ભાષાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શીખવવામાં આવશે? એ. પાલી ફારસી પ્રાકૃત, બી. અરબી ફારસી પ્રાકૃત, સી. પાલી પોર્ટુગીઝ પ્રાકૃત, ડી. અરબી પોર્ટુગીઝ ફારસી. સાચો જવાબ છે એ. પાલી ફારસી પ્રાકૃત. પ્રશ્ન 6. વિદેશી ભાષા દ્વારા શિક્ષણની પ્રાપ્તિનો વિકલ્પ કયા તબક્કે આપવામાં આવશે? એ. ઉચ્ચ પ્રાથમિક તબક્કાથી, બી. પૂર્વ પ્રારંભિક તબક્કાથી, સી. માધ્યમિક તબક્કાથી, ડી. પ્રાથમિક તબક્કાથી. સાચો જવાબ છે સી. માધ્યમિક તબક્કાથી. પ્રશ્ન 7. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાર્ષિક કેટલા દિવસના બેગલેસ ડે ની જોગવાઈ કરેલી છે? એ. માસિક 5, બી. વાર્ષિક 10, સી. વાર્ષિક 20, ડી. માસિક 2. સાચો જવાબ છે બી. વાર્ષિક 10 દિવસની. પ્રશ્ન 8. નવા મૂલ્યાંકનમાં વિદ્યાર્થીના કયા પાસાને આવરી લેવાશે નહીં? એ. ભાવનાત્મક, બી. રચનાત્મક, સી. મનોક્રિયાત્મક, ડી. જ્ઞાનાત્મક. સાચો જવાબ છે ડી. જ્ઞાનાત્મક. પ્રશ્ન 9. નવા માળખા મુજબ બોર્ડની પરીક્ષા ક્યારે આપી શકાય? એ. વર્ષમાં 2 વાર, બી. વર્ષમાં કોઈ પણ સમયે, સી. શાળાઓ દ્વારા નક્કી કરવામાં આવશે, ડી. વર્ષમાં 1 વાર. સાચો જવાબ છે એ. વર્ષમાં 2 વાર. પ્રશ્ન 10. કયા વર્ષ સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને બહુવિદ્યાકીય શિક્ષણ સંસ્થાઓ બનાવવાનું લક્ષ્ય છે? એ. 2045 સુધી, બી. 2030 સુધી, સી. 2040 સુધી, ડી. 2035 સુધી. સાચો જવાબ છે સી. 2040 સુધી. પ્રશ્ન 11. દરેક શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાને કયા વર્ષ સુધી બહુવિદ્યાકીય શાખાકીય બનાવવાનું ધ્યેય છે? એ. 2040, બી. 2030, સી. 2025, ડી. 2035. સાચો જવાબ છે બી. 2030. પ્રશ્ન 12. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી? એ. ઈસવીસન 1992માં, બી. ઈસવીસન 1998માં, સી. ઈસવીસન 1976માં, ડી. ઈસવીસન 1986માં. સાચો જવાબ છે ડી. ઈસવીસન 1986માં. પ્રશ્ન 13. નીચેનામાંથી કયું ઉદાહરણ તાર્કિક ગાણિતિક બુદ્ધિ ધરાવતા વ્યક્તિનું છે? એ. કોયડા ઉકેલનાર વૈજ્ઞાનિક, બી. ચિત્ર બનાવનાર કલાકાર, સી. કવિતા લખનાર કવિ, ડી. ફૂટબોલનો ખેલાડી. સાચો જવાબ છે એ. કોયડા ઉકેલનાર વૈજ્ઞાનિક. પ્રશ્ન 14. રાષ્ટ્રીય કક્ષાએ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ. ઈસવીસન 1983માં, બી. ઈસવીસન 1963માં, સી. ઈસવીસન 1985માં, ઈસવીસન 1994માં. સાચો જવાબ છે સી. ઈસવીસન 1985માં. પ્રશ્ન 15. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા 1992 માટે રચાયેલ અભ્યાસ સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ. ડૉક્ટર લક્ષ્મણ મુદલિયાર, બી. આચાર્ય રામમૂર્તિ, સી. ડૉક્ટર હંસાબેન મહેતા, ડી. ડૉક્ટર DS કોઠારી.
સાચો જવાબ છે બી આચાર્ય રામમૂર્તિ. પ્રશ્ન 16. પ્રત્યેક શાળામાં વિદ્યુત પુરવઠો મળી રહે તે માટે 1986ની શિક્ષણ નીતિમાં કયું મિશન શરૂ કરાયું? એ વીજળીકરણ મિશન, બી વિદ્યુત મિશન, સી ટેકનોલોજી મિશન, ડી ઉર્જા મિશન. સાચો જવાબ છે સી ટેકનોલોજી મિશન. પ્રશ્ન 17. નવી શિક્ષણ નીતિને કયા સ્તરના શિક્ષણના સાર્વત્રિકરણ કરવા પર ભાર મૂક્યો છે? એ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, બી કોલેજ યુનિવર્સિટી શિક્ષણ, સી પ્રાથમિક શિક્ષણ, ડી માધ્યમિક શિક્ષણ. સાચો જવાબ છે એ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ. પ્રશ્ન 18. નેશનલ ઓપન યુનિવર્સિટીની ભલામણ કરનાર સમિતિ કઈ હતી? એ રામમૂર્તિ સમિતિ, બી ડી પાર્થ સારથી સમિતિ, સી ઈશ્વરભાઈ સમિતિ, ડી ડોક્ટર હંસા મહેતા સમિતિ. સાચો જવાબ છે બી ડી પાર્થ સારથી સમિતિ. પ્રશ્ન 19. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? એ મદ્રાસ, બી મુંબઈ, સી અમદાવાદ, ડી દિલ્હી. સાચો જવાબ છે ડી દિલ્હી. પ્રશ્ન 20. ગુજરાત રાજ્યમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન ઓપન સ્કૂલનો વિચાર કાર્યાન્વિત થયો હતો? એ બળવંતરાય મહેતા, બી કેશુભાઈ પટેલ, સી ચિમનભાઈ પટેલ, ડી માધવસિંહ સોલંકી. સાચો જવાબ છે સી ચિમનભાઈ પટેલ. પ્રશ્ન 21. કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પરીક્ષા આપી શકે? એ ધોરણ 5 અને ધોરણ 8, બી ધોરણ 6 અને ધોરણ 9, સી ધોરણ 7 અને ધોરણ 8, ડી ધોરણ 3 અને ધોરણ 7. સાચો જવાબ છે એ ધોરણ 5 અને ધોરણ 8. પ્રશ્ન 22. બાળકના મગજનો ખાલી જગ્યા ટકા વિકાસની ખાલી જગ્યાની ઉંમર સુધી થઈ જાય છે? એ 85% 5 વર્ષ, બી 85% 6 વર્ષ, સી 90% 5 વર્ષ, ડી 90% 6 વર્ષ. સાચો જવાબ છે બી 85% 6 વર્ષમાં. પ્રશ્ન 23. પૂર્વ પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધી 100% નામાંકન કરવાનું ધ્યેય કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું છે? એ ઈસવીસન 2033 સુધી, બી ઈસવીસન 2025 સુધી, સી ઈસવીસન 2030 સુધી, ઈસવીસન 2035 સુધી. સાચો જવાબ છે સી ઈસવીસન 2030 સુધી. પ્રશ્ન 24. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કઈ સંસ્થા દર 5 વર્ષે શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરે એવું નક્કી કરવામાં આવ્યું હતું? એ NEUPA, બી CABE, સી NCERT, ડી MHRD. સાચો જવાબ છે બી CABE. પ્રશ્ન 25. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે ગ્રામ્ય યુનિવર્સિટીનું માળખું કયા મહાનુભાવના કેળવણી વિષયક વિચારોને સમર્થન આપે છે? એ આચાર્ય વિનોબા ભાવે, બી સ્વામી વિવેકાનંદ, શ્રી મહર્ષિ અરવિંદ, ડી મહાત્મા ગાંધીજી. સાચો જવાબ છે ડી મહાત્મા ગાંધીજી.